સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। પડધરી નજીક આવેલી સહારા યુનાઇટ પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી છે। રાત્રિના સમયે કોઈ કારણસર એકાએક આગ ભભૂકી ઉઠી। પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાથી આગે પળવારમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। આગ બેકાબુ બનતા પડધરી ઉપરાંત આસપાસના રાજકોટ અને જામનગર જિલ્લાના ફાયર વિભાગની પણ મદદ લેવાઈ। રાતથી સવાર સુધી ફાયર ફાઇટર્સે સતત પાણીનો છંટકાવ ચાલુ રાખ્યો। વહેલી સવારના સમયે આગ કાબૂમાં આવી, જો કે પ્લાસ્ટિકના કારણે હાલ કુલિંગની કામગીરી ચાલુ છે। હાલ તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે। આગમાં કંપની સંચાલકને લાખો રૂપિયાના નુકસાનની અંદાજ છે। आग पर काबू मेळवવાની कोशिश चालू है। रातनी आग लागेली है અને हाल राजकोट, પડધરી, मोरबी और जामनगर आम बधानी मदद लीधेली है। 50% आग काबू में है और 50% हवे काबू में आवशे।